તો સુરતમાં વાયરલેસ મોનિટરિંગ સેલની ટીમના દરોડા કોલ ડ્રોપની સમસ્યાને લઈને તપાસ બાદ નોટિસ ફટકારાઈ છે. ધંધાકીય એકમ અને લોકોના ઘરમાંથી નેટવર્ક બૂસ્ટર મળી આવ્યા છે. 38 નેટવર્ક બૂસ્ટર જપ્ત કરવામાં આવ્યા છે, તો 33 લોકોને નોટિસ પણ ફટકારવામાં આવી છે. મંજૂરી વગર નેટવર્ક બૂસ્ટર લગાડાતા કાર્યવાહી કરવામાં આવી. તમામે નેટવર્ક બૂસ્ટર ઉપયોગ કરતા હોવાનું સ્વીકાર્યું હતું. નેટવર્ક બૂસ્ટર લગાવવા માટે અગાઉ મંજૂરી લેવી પડતી હોય છે. અમદાવાદની ટીમના કોલ ડ્રોપની સમસ્યાને લઈને આ દરોડા પાડવામાં આવ્યા છે. આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે. આઝમ, આજે ડિવાઇસ લગાવવામાં આવતું હોય છે, ડિવાઇસના કારણે કેટલી મુશ્કેલી પડતી હોય છે અને હાલમાં શું કાર્યવાહી કરવામાં આવી? અમદાવાદની આ વિશેષ ટીમ હોય છે, વાયરસ ડિપાર્ટમેન્ટથી આવતા હોય છે અને જ્યાં પણ જે વાયરસ જે ટીમ હોય છે એનું કામ હોય છે કે જે બૂસ્ટર લગાવવામાં આવતા છે ગેરકાયદેસર હોય છે. બૂસ્ટર એવું હોય છે કે તમારા ઘર, ઓફિસ કે ઉદ્યોગ જ્યાં હોય છે ત્યાં જો નેટવર્ક ના આવતા હોય તો બૂસ્ટર મદદરૂપ કરતું હોય નેટવર્ક લાવવા માટે, પરંતુ આ બૂસ્ટર પરવાનગી વગર ના લગાડાય. અને જ્યારે પણ કંપનીમાંથી આ ફોલ્ટ સામે આવતા હોય છે તો આવી ટીમ જે છે તે આવતી હોય છે. પલસાણા કામરેજ આ વિસ્તારની અંદર 7 દિવસ સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હતું અને 8 જેટલા ગેરકાયદેસર બૂસ્ટર પકડી લેવામાં આવ્યા છે અને 33 જેટલાને નોટિસ પણ ફટકારવામાં આવી છે. જી આભાર આઝમ તમામ વિગતો માટે.